આયો બગડાનો વિફરેલો વાઘ આયો. તમાર ઘેર જ જતો તો. કેમ શું કરવા? કોમ હતું એટલે હું નરવો નહીં હો ભાઈ. એટલે એવું કોમ નતું. તાણી ઘૂમતે ખરેખર સેવા કરવાનો મોકો જબરજસ્ત આવ્યો છે અને આપણે મળી અને સેવા કરવાની છે. કની મારી હે તમારી નહીં. તાણી 3 જણા ગરીબ આવ્યા હતા ગામમાં. હું હરીભાઈ 2 જણા હોય ગેટે ઉભા હતા નહીં એટલે એ કોક પેલું પહેરી અને ગામમાં પ્રોગ્રામ કરવાના છે એટલે અમારી રજા લેતા હતા એટલે પછી અમે રજા આલી દીધી. કીધું વાંધો નહીં તમે તાર પ્રોગ્રામ કરજો મનોરંજન નો. એટલે મન કી તમારા ગામમાં પૈસા તો આલશી ને બધા. કીધું અમારા ગામની વાત જ ના કરો, પૈસા તો યા તમારે ઢગલો આવશે. પછી મેં અને હરીભાઈએ 500 કરી અને 1000 રૂપિયા તો એને તરત આલી દીધા. અને એમાં એક વડીલ જોવો હતો બાપડા હાવ ગરીબિયા આપણે જોઈને દયા આવે એવા. એવું ઉવે એટલે મન કે ભીખ માગવી એના કરતા આવો પ્રોગ્રામ કરવો સારો. મનોરંજન કરવું સારું. એટલે 5 વાગે મનોરંજન નો પ્રોગ્રામ છે એટલે તમારે આમ છોકરા હોય ને તો છોકરાને લઈને જોવા આવવાનું છે. અને તમારે શક્તિ પ્રમાણે 100 હાલવા હોય, 500 હાલવા હોય, 1000 હાલવા હોય, જે હાલવા હોય ને એ હાલીને રાજી કરવાના. એ પૈસાની વાત વાકણ નહીં કરવાની. ઓપડો મારી વાત ભીખ માગીને ચલાવતો હોય ને એવી પરિસ્થિતિ હાલ મારી છે. બરાબર છે. આપણે તો બિંદાસ જોવા બના છે. બાકી પૈસાની આશા આપણે પાસે નહીં રાખવાની. કહી દેજો એને તમે. એટલે એને તો આપણે એવું નહીં કીધું. આ તો હું કહું છું કે ફૂમતે 500 રૂપિયા આલો ની તો સારું લાગે એમ. ઓપડો સેવા કરવી હોય ને સેવા તો પેલા ઘેરથી હેડાય, પછી કુટુંબથી હેડાય, હા પછી ગામથી હેડાય. એટલે ઓપડો મારી ખુદની પરિસ્થિતિ સારી નહીં એટલે મારાથી હેડો. હું શું કરો સેવા કરું લે વાત કરો સાથે. અમુક જગ્યાએ હારામાં 25 રૂપિયા આલ્યા હોય ને તો હારું, નકે મરી જાઓ ને તો યમરાજ છે ને જેટ ઉપર ઉભા રાખશી કે આ ડોહાન પેલા છે ને સાઈડમાં કરજો અને નરકમાં જ મેલવાનો છે સીધો. એટલે ઓપડો યમરાજ ને હું છે ને સવાલ કર્યા વગર નહીં રહું. એને કહો કે મારા પાસે કોઈ હતું શું આલું હું મારી પરિસ્થિતિ લઈ દોતા ભગવાન. હારવાડો તારી પછી હારવાડો જોવા આવ્યો હું. ચોથી આવ્યો શિખર 1 નંબરનો ભિખારી જોવામાં તચો મુહૂર્તમાં. આવો જગાડજી. આવો હરીભાઈ. 1 મિનિટ હો. બાસ્કુજી એ ભૂપતજી બહાર આવજો ને. શું થયું? હે શું થયું? કોઈ નહીં થયું. તોય માથાકૂટ થઈ ગયા? ના ના પૈસા ઉઘરાવાના નહીં? ના રે ના. તોય જવાનું છે? ના તો ચમ બધા ભેગા કરો છો તમે? થોડું કોમ છે એટલે. હું કોમ છે પણ સારી વાત છે. એ હરીજી કેમ એટલા ઉભા રહીને કોકા પાડો છો? વાયકણ તો આવો. અરે જે કેવું હોય ઓય આઈને કહો. એટલે તમારે ઘેગાજીને કોઈ વિરોધ છે? એના કરતી તમારે ઘેર કીધું તો તમારે ઘેર